સુરતમાં વિરામ બાદ ફરીથી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે તો મેઘરાજાનું આગમન થઈ ગયું છે। વરસાદ આવતા જ અનેક વિસ્તારોમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ડભોલીના હરિદર્શન રોડ પર પાણી ફરી વળ્યા છે, ત્યારે પાણી ભરાયા બાદ પણ તંત્રની કોઈ કામગીરી જોવા નથી મળી। સુરતમાં વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે અને આ સાથે મેઘરાજાનું આગમન થતાં જ રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ કેટલાક લોકોના વાહનો બંધ થઈ ગયા છે, ત્યારે આ વાહન ચાલકો વાહનને ધક્કો મારીને રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તેમ છતાં પણ તંત્રની કોઈ પણ પ્રકારની કામગીરી જોવા નથી મળી રહી। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે। તો આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયું છે। વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે, તો બીજી તરફ સ્થાનિકોને પણ અવર જવરમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે કેટલાક વાહન ચાલકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ થઈ ગયા છે, જેને ધક્કો મારીને ખેંચીને રસ્તો પસાર કરવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે। તો સ્થાનિકો પણ આ રસ્તામાંથી પસાર થવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પૂજા નિસાદ જોડાઈ ગયા છે। જી પૂજા, સુરતમાં વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું અને આ સાથે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। જી ચોક્કસપણે સુરતમાં 3 દિવસના વિરામ બાદ આખરે આજે સુરતમાં વરસાદ એન્ટ્રી મારી દીધી છે અને સુરતમાં એન્ટ્રી મારતાની સાથે જ અનેકો વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો સુરતના ડભોલી વિસ્તારમાં જે હરિદર્શન સોસાયટી છે ત્યાંના જે રોડ પર ત્યાં પાણી જોવા મળી રહ્યા હતા અને ત્યાંના જે રહીશો છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અનેકો રજૂઆત કરવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના પેટનું પાણી હલતું ન હોય તે પ્રકારના જે આ દ્રશ્ય છે તે જોવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ પાણી જે રોડ પર ભરાઈ રહ્યા છે તેને જોઈને એવું પણ લાગી રહ્યું છે કે તંત્ર અને શાસકોના પેટનું જે પાણી છે તે હલતું નથી તેવી હોવાની આ જે પરિસ્થિતિ છે ઠેર જોવા મળી રહી છે। સુરતના અનેકો શહેરોમાં પાણી ભરાયા હોવાનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે ડભોલી વિસ્તારમાં પણ રોડ પર પાણી પડ્યા હતા અને તેથી અવર જવર કરતા લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો અને નોકરિયાત જતા લોકો, સ્કૂલે જતા લોકોને પણ તકલીફનો વારો આવ્યો હતો। લેટ પહોંચી જતા પાણી હોવાથી જે રસ્તાઓ છે તે બ્લોક કરાતા લોકોને અવર જવરમાં તકલીફ થઈ હતી। બીજા રસ્તાઓથી જવાથી તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ને આ પ્રકારે જે સુરત મહાનગરપાલિકાની આ દ્રશ્ય જોઈને સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેકો સવાલ ઉભા થવા પામ્યા છે। જી પૂજા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આ દ્રશ્ય જોઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે। તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તે વાતો આ દ્રશ્યને જોઈને પોકળ સાબિત થઈ રહી છે।